ફ્રેન્ડ્સ, આપણે પર્સનલ સેલિંગની એક વ્યાખ્યા મેં તમારી સામે લાસ્ટ ટાઈમ ઇન્ડિકેટ કરેલી. ઓલરેડી એ તમારી સામે હજી છે. ટુ મીટ પર્સનલી ઓર ગો ટુ ડોર એન્ડ સેલ ધ પ્રોડક્ટ, ધેટ ઇઝ પર્સનલ સેલિંગ. ગ્રાહકને રૂબરૂ મળો, ગ્રાહકના દરવાજા સુધી જાઓ અને પછી વસ્તુ વેચો, એને કહેવાય છે વ્યક્તિગત વેચાણ. તો આ એનું એક સરસ વ્યાખ્યા જે હતી એ મેં તમને આપેલી હતી. હવે આપણે એનું ગુજરાતી લખીએ અને પછી આપણે આગળ વધીએ. ગ્રાહકને રૂબરૂ મળો અથવા ગ્રાહકના દરવાજા સુધી જઈ વસ્તુનું વેચાણ કરવું એટલે વ્યક્તિગત વેચાણ. બરાબર? તો આ રીતે તમે એનો અર્થ છે એ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. ધેટ ઇઝ વેરી એપ્રોપ્રિએટ ડેફિનેશન ઓફ ધ પર્સનલ સેલિંગ. હવે આપણે એની પ્રક્રિયા ઉપર વાત કરવાની છે કે કઈ રીતે તમે વ્યક્તિગત વેચાણ કરશો. કઈ રીતે? હવે આપણે વાત કરશું એની પ્રક્રિયા, વ્યક્તિગત વેચાણની પ્રક્રિયા. એમાં આપણે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો એના આટલા તબક્કાઓ છે. પૂર્વ તૈયારી. બીજું સંભવિત ગ્રાહકની શોધ. મુલાકાત પૂર્વેની તૈયારી. મુલાકાત અને વેચાણ પછીનું કાર્ય કે વર્તન. જો આ આખી વ્યક્તિગત વેચાણની આખી પ્રક્રિયા છે 5 તબક્કામાં. તમારે સૌથી પહેલાં શું કરવાનું હોય છે? જો આ આખી આમ પ્રેક્ટિકલ આખી વસ્તુ છે. તમે જો તમે એને સમજવા માટે જાઓ તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે કોઈને મળાય, કઈ રીતે આપણે એની સાથે વાત કરાય. આ બધું આમ પ્રેક્ટિકલ છે. આપણે એને એક એક્ઝામ્પલના રૂપમાં પછી જોશું. પણ પહેલાં તમારે કરવાની છે પૂર્વ તૈયારી, પ્રિપરેશન. સૌથી પહેલાં તો તમારે તમારું બજાર નક્કી કરવાનું છે કે આપણે કયા બજારમાં વસ્તુ વેચવી છે. કારણ કે તમારી સામે ઘણા બધા બજારો છે. તો એ બધામાંથી સૌથી પહેલાં તમારે કોઈને મળવા જઈએ અથવા કોઈને વસ્તુ વેચીએ પહેલાં તમારે એ વસ્તુ પહેલાં નક્કી કરવી પડે કે ભાઈ આપણે કયા બજારમાં જવાનું છે, આપણે કયા બજારને એપ્રોચ કરવાનો છે. તો એ પેલું પ્રિપરેશનનો આખો સ્ટેજ છે. એમાં તમારે આમ સર્વે કરવાનો, પછી તમારે માહિતી એકત્ર કરવાની કે ભાઈ કયા બજારમાં કઈ વસ્તુ ચાલે છે. બરાબર? ફોર એક્ઝામ્પલ કોઈ પર્ટિક્યુલર એરિયા હોય, અહીંયા પર્ટિક્યુલર વસ્તુ ચાલતી હોય.
ધારો કે તમારી પાસે 3-4 શેમ્પૂ છે, તો માની લો કે જસદણ છે તો એમાં એ નામનો શેમ્પૂ વધારે ચાલતો હોય, તો બાબરા છે એમાં પાછો સી નામનો શેમ્પૂ વધારે ચાલતો હોય. તો આવી બધી તમે આવો સર્વે કરો, આવું બધું પ્રિપરેશન તમે કરો. ધેટ ઇઝ કોલ્ડ પ્રી પ્રિપરેશન સ્ટેજ. પછી તમારે સંભવિત ગ્રાહકો શોધવાના છે. જે તમારી વસ્તુ લઈ શકે એ સંભવિત ગ્રાહક છે, બરાબર. તો આની માટેનો શબ્દ યાદ રાખી શકો, જે વસ્તુ ખરીદી શકે તે સંભવિત ગ્રાહક, પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ જેને આપણે કહીએ છીએ. એ ગ્રાહક નથી, એ આપણો ગ્રાહક નથી, પણ આપણો ગ્રાહક બનવાની એનામાં ક્ષમતા કે લાયકાત છે, જરૂરિયાત છે, પ્લસ એનામાં ખરીદ શક્તિ પણ છે અને ઈચ્છા પણ છે. જો આ 3 વસ્તુ હોવી જોઈએ. ગ્રાહકમાં 3 વસ્તુ હોય તો એ તમારો સંભવિત ગ્રાહક બની શકે. પહેલું ફોર એક્ઝામ્પલ, તો તમે જો જસ્ટ ફોર તમારા એક યાદ માટે તમે આ વસ્તુ યાદ રાખી શકો. તો પહેલાં તો એનામાં જરૂરિયાત હોવી જોઈએ, પછી એનામાં ખરીદ શક્તિ હોવી જોઈએ, અને પછી એનામાં ઈચ્છા હોવી જોઈએ. આ 3 વસ્તુ હોય, બરાબર, એવા વ્યક્તિને તમે સંભવિત ગ્રાહકમાં મૂકી શકો અથવા એને સંભવિત ગ્રાહક કહી શકો, બરાબર. ઘણા લોકો એવા હોય કે એને જરૂરિયાત હોય પણ એના પાસે પૈસા જ ન હોય, તો એ વ્યક્તિ સંભવિત ગ્રાહક નથી, કારણ કે એને જરૂરિયાત ભલે હોય પણ એ વસ્તુ લેવા માટે આગળ આવવાનું નથી, કારણ કે એની પાસે પૈસા જ નથી. પછી માની લો ઘણા લોકો એવા છે કે એની પાસે જરૂરિયાત છે, પૈસા ખર્ચી શકે એવી શક્તિ પણ છે, પણ એને ઈચ્છા જ નથી. ધારો કે હું એક્ઝામ્પલ મારે આજે મોબાઈલની જરૂરિયાત છે, પણ મને ઈચ્છા નથી થતી મોબાઈલ લઉં. હા, પૈસા છે મારી પાસે, મારે પૈસા છે મારી પાસે, અને મારે જરૂરિયાત પણ છે, પણ મને મનમાં એવું નથી થતું કે હું લઉં. એટલે મને ગમે એટલું કોઈ કહે હું નથી લેવાનું. તો ઈચ્છા પણ મહત્વની છે. તો જરૂરિયાત, ખરીદ શક્તિ અને ઈચ્છા, આ 3ય ભેગા થાય જે વ્યક્તિમાં, એ વ્યક્તિ તમારો સંભવિત ગ્રાહક બની શકે. તમારે એની શોધ કરવાની છે, એને એપ્રોચ કરવાના છે. તમે ગમે એને જઈને મળશો તો તમારી વસ્તુ નહીં વેચાય. આ વસ્તુ યાદ રાખવાની હંમેશા, કે આપણે ગમે એને જઈને મળીએ તો એનાથી વસ્તુ વેચાતી નથી. ગમે તે વ્યક્તિને એપ્રોચ કરીએ, એને સમજાવીએ તો કાંઈ વસ્તુ આપણે વેચી શકવાના નથી, બરાબર છે. આપણે ગમે પકડી લઈએ અને પછી બેહાડી દઈએ અને પછી એને બધી વાત કરીએ અને આમ કરીએ અને ગમે એમ કરીએ, બરાબર. પણ આ 3 વસ્તુ એનામાં છે જ નહીં. તો પછી તમારું અડધી કલાક કે કલાકનું જે કાંઈ મહેનત છે, એ અડધી કલાકની મહેનત કે કલાકની મહેનત પછી એ વ્યક્તિને તમે પૂછશો કે બોલો શું જોવે છે, તો એમ કહેશે કે મને જવાનો મોકો આપો. આવી એક હ્યુમર, બરાબર, આવી કોમેડી છે ક્રિએટ થશે. મેં હમણાં એક તમને એક્ઝામ્પલ આપેલું હતું. ભાઈ એક વ્યક્તિ હતો, એ એક દુકાનમાં ઘૂસી ગયો, બરાબર. હવે એની જરૂરિયાત જુદી હતી, પણ હવે દુકાનમાં કંઈક જુદું ઘૂસી ગયો. એટલે ઓલા સેલ્સમેન નહોતો, નવો, બરાબર, એને પકડીને સીધો બેહાડી દીધો. બેસી જાઓ, પાણી આપ્યું, આમ શરૂ કર્યું એને. મેળો વસ્તુ બધી ઢગલા કરવાના, એ તમારે આમ છે ને તેમ છે ને. ઓલાને બોલવાનો મોકો જ ન આપે. ઓલાને બિચારને ઓલાને વસ્તુ લેવાની જ નહોતી, એને લેવાની હતી કંઈક જુદી, ને ઘૂસી ગયો જુદામાં. એટલે હવે ઓલો બોલવા જાય પણ ઓલોને સાંભળે જ નહીં કાંઈ. એને બધું વસ્તુ બધા તમે બેસું કે તમે જોવો તો ખરા, તમે જોવો તો ખરા. એમ અડધી કલાક વહી ગઈ. પછી ઓલાએ કીધું, ઓલો સેલ્સમેન કંટાળી ગયો કે ભાઈ તમારે બોલો હવે તો તમારે શું જોવે છે? તમને મેં એટલી બધી વસ્તુ બતાવી, આમ કર્યું, પણ તમને કાંઈ રસ નથી લાગતો, તમને જોવે છે શું? તો ઓલે કીધું મને જવાનો મોકો આપો, મારે આમાંથી કંઈ લેવાનું જ નથી, મારે લેવું તું બીજું, હું ઘૂસી ગયો બીજામાં, મને જવા દો હવે બસ. તો કહેવાનો મતલબ શું છે કે આવી હ્યુમર ક્રિએટ થાય, આવી કોમેડી ક્રિએટ થાય. તો સંભવિત ગ્રાહક છે એને તમારે સર્ચ કરવા પડે, એને ગોતવા પડે. તમારે જુદી જુદી જે એની પદ્ધતિઓ છે, આપણે આગામી લેક્ચર્સમાં જોશું કે કઈ રીતે સંભવિત ગ્રાહકને શોધવામાં આવે. તો સંભવિત ગ્રાહકને તમારે શોધવા પડે, જુદા જુદા માધ્યમો દ્વારા, જુદી જુદી પદ્ધતિઓ દ્વારા તમારે એને સર્ચ કરવા પડે, એને શોધવા પડે. પછી તમારે ગ્રાહકની મુલાકાત, તમારી પાસે લિસ્ટ આવી ગયું કે આપણે એટલા ગ્રાહકોને મળવાનું છે અને આપણે એને સમજાવવાના છે અને આપણે આપણી વસ્તુ વેચવાની છે. તો ગ્રાહકની મુલાકાત લઈએ એ પહેલાં, યાદ રાખજો, ગ્રાહકની મુલાકાત લઈએ પહેલાં આપણે પ્રિપેર થવું પડે કે ભાઈ આપણે એની વાત કેમ કરવી. પહેલાં તો આપણે એને ક્યારે મળવું, મળ્યા પછી આપણે એની કેમ વાત કરવી, અને બને ત્યાં સુધી તમે એની હેબિટને પણ સમજવાનો પ્રયત્ન કરો કે એની હેબિટ શું છે, બરાબર, એની ટેવ શું છે. તો એ પ્રમાણે તમે એની સાથે કોમ્યુનિકેશન કરો, વાત કરો, મળો.
તો ગ્રાહકને મળતા પહેલાં તમારે એના વિશે સંપૂર્ણ તમારે જેને કહી શકાય કે માહિતી એકત્ર કરી લેવી પડે. કોઈને આડેધડ ન મળે છે. એને યાદ રાખજો, જીવનમાં હંમેશા યાદ રાખજો, કોઈને મળતા પહેલાં નાનું તો નાનું પણ એક પ્રિપરેશન કરો અને પછી મળો. તમારે કોઈને મળવું છે, એ વ્યક્તિ પછી ગમે તે હોય, બરાબર, પણ એને મળતા પહેલાં તમે માનસિક રીતે થોડાક પ્રિપેર બનીને પછી એને મળો. આમનામ નહીં મળવાનું ક્યાંય કોઈને, એનાથી તમારી કોઈ અસર ઊભી થતી નથી. આપણે ગમે ને ગમે ત્યારે મળી લઈએ તો એનાથી અસર ઊભી ન થાય. એક સિસ્ટમેટિક રીતે જો આપણે કોઈને મળીએ તો આપણી અસર ઊભી થાય. આપણે જે કહેવા માગીએ છીએ એ આપણે એને કહી શકીએ અને એની પાસેથી આપણે જે કાંઈ લેવા કે કરાવવા માગીએ છીએ આપણે કરાવી શકીએ. તો ગ્રાહકની મુલાકાત લઈએ એ પહેલાં આપણે પ્રિપરેશન કરવું પડશે કે આપણે શું કરવું, કઈ રીતે મળવું, બરાબર. અને ગ્રાહકને મજા આવે એ રીતે આપણે મળવાનું છે. એને કંટાળો ન આવવો જોઈએ, બરાબર. એ તમને સમય આપે છે. સૌથી અગત્યની વસ્તુ છે કે એ તમને સમય આપે છે. હી ઓર શી એલોટ્સ ધ ઇમ્પોર્ટન્ટ દેટ ઇઝ ટાઈમ. એ તમને અગત્યની વસ્તુ, સમય કોઈ નથી આપતું. સમય કોઈ આપને આપે તો એ બહુ અગત્યની વાત છે અને એ આપણે એનો સદુપયોગ કરીએ એ રીતનો આપણો એટીટ્યુડ હોવો જોઈએ. તો તમે એવી રીતે તમે મળવાનો પ્રયત્ન કરો, એવું પ્રિપરેશન કરો કે ગ્રાહકને મજા આવે. ગ્રાહક છે કે તમારી વસ્તુ લે કે ન લે, કદાચ એ ન પણ લે, પણ એને મજા આવી જોઈએ. બીજી વાત, તમે પછી જ્યારે અમે એને મળવા માટેનો સમય માગો તો એ તમને સામેથી આપવો જોઈએ. ચલો ઓકે, કાંઈ વાંધો નહીં, લાસ્ટ ટાઈમ ભલે આપણે વસ્તુ મેં નહોતી લીધી પણ તમારી યાર મજા આવી હતી મને. તો એવી રીતે તમારે ઇન્ટરેસ્ટિંગ વેથી તમારે એને મળવાનું છે. ધેટ ઇઝ વાય યુ વિલ હેવ ટુ બી પ્રિપેર્ડ. તમારે તૈયાર થવું પડશે. તૈયાર થયા વગર તમે મળતા નહીં, બરાબર છે. અને પછી એની મુલાકાત લેવાની છે. મુલાકાત લેતી વખતે તમારે સિસ્ટમેટિકલી તમારે 4 વસ્તુ કરવાની છે, બરાબર. અને જો એ 4 વસ્તુ કરી શકો તો જ તમે સફળતાથી વેચાણ કરી શકો. એ 4 વસ્તુનું નામ છે એ, પછી આઈ, પછી ડી, બરાબર, અને પછી એ. એ એટલે ધ્યાન દોરવું, એટેન્શન. પછી આઈ ફોર ઇન્ટરેસ્ટ, ડી ફોર ડિઝાયર, અને એ ફોર એપ્લિકેશન, એક્શન. ધ્યાન, રસ જગાડવો, ઈચ્છા જગાડવી અને અમલીકરણ અથવા કાર્ય અને કાર્ય કહેશું. આને કહેશું ઈચ્છા જગાડવી, આને કહેશું રસ જગાડવો, આને કહેશું ધ્યાન ખેંચવું, બરાબર. આ મુલાકાત લેતી વખતે તમારે જે તબક્કાઓ પસાર કરવાના છે, જે તબક્કાઓ દ્વારા તમારે વસ્તુ વેચવાની છે એ છે AIDA. પહેલાં ધ્યાન ખેંચવાનું. વસ્તુ છે એવી રીતે તેની સામે મૂકો કે એનું ધ્યાન ખેંચાય. એના મનમાં થશે કે વોટ ઇઝ ધીસ, બરાબર. તમે એ તે વસ્તુ છે એની સામે પ્રેઝન્ટ કરો. આઈ ફોર ઇન્ટરેસ્ટ. વસ્તુ રજૂ કર્યા પછી એનામાં રસ જાગવો જોઈએ. એને જો રસ જાગશે તો એ તમારી વસ્તુ ખરીદવી કે ન ખરીદવી એના ઉપર વિચારશે. ઓલું તો ખાલી જોશે જ, ધ્યાન ખેંચાણું એટલે ખાલી જોવે જ, એના મનમાં કાંઈ નથી, લેવું ન લેવું કાંઈ નથી. પણ જો તમે ઇન્ટરેસ્ટિંગ વેથી તમે વસ્તુ એની સામે રજૂ કરો, વસ્તુ એવી રીતે તમે બતાવો એને, અથવા એને એવી એની વસ્તુ અંગે એવી એની સાથે વાત કરો કે એને રસ જાગવો છો. એના મનમાં એમ થવું જોઈએ ભાઈ હોય આ વસ્તુ તો સારી છે, આપણા ઉપર ઉપયોગી છે, આપણે લેવી જોઈએ. રસ જગાડ્યા પછી ડી ફોર ડિઝાયર. એનામાં હવે ઈચ્છા ફાઇનલી જગાડવાની છે. એનામાં જો ખરીદવાની ઈચ્છા જાગશે, હમણાં મેં તો બોલું તમને સૂત્ર આપ્યું હતું ને કે જરૂરિયાત, ખરીદ શક્તિ પ્લસ ઈચ્છા મહત્વની છે. એને એમ લાગવું જોઈએ કે આઈ હેવ ટુ પરચેઝ ધીસ પ્રોડક્ટ ટુ ફૂલફિલ, ટુ સેટિસ્ફાય માય નીડ્સ. મારે
મારી જરૂરિયાતોને પૂરી કરવા માટે આ વસ્તુ લેવી પડશે. આવું જો એ વિચારશે તો જ એ તમારી વસ્તુ લેવાનો પ્રયત્ન કરશે. અને છેલ્લું જે કામ છે એ છે અમલીકરણ, અથવા એને કાર્ય ઓળખવામાં આવે છે. એક્શન એટલે કાર્ય. તમારે હવે ફાઇનલી એને વસ્તુ વેચવાની છે. હવે ફાઇનલી વસ્તુ વેચવાની છે એટલે કહી દે તો કે એના મનમાં છેલ્લા તબક્કામાં ડાઉટ્સ આવે, એના મનમાં કંઈ પ્રશ્નો આવે તો તમારે એને સરસ રીતે તમારે એને સોલ્વ કરવાના છે. એના મનમાં ધારો કે કંઈ શંકા ઊભી થઈ હોય તો એ તમારે એકદમ જેને કહેવાય ને કે એકદમ આમ જેન્યુઅલ રીતે તમારે એને સોલ્વ કરવાની છે. ધારો કે એના મનમાં પ્રશ્ન ઊભો થાય કે આ તો કદાચ વધારે ભાવની છે, તો એમ કે આ તો કદાચ વધારે ભાવ છો ભાઈ સાહેબ, એ તમને એમ કે ભાઈ આ તો વધારે ભાવ છે, આનો બધી વાત બરાબર, મારે લેવી છે પણ ભાવ વધારે છે. તો તમે એ સોલ્યુશન, એ જે શંકા છે એનું તમારે નિરાકરણ કરવું પડે. તમે ઉડાવ જવાબ આપી દો તો ન ચાલે. તો પછી એ કે મેં વાત તેથી કરી હતી કે 99 રને પછી આઉટ થઈ જવાય. પણ આપણે 99 રન આઉટ નથી થવાનું, આપણે એક રન કરીને સેન્ચુરી મારી દેવાની છે. તો આપણે એના મનમાં ઊભી થયું હોય તો આપણે સોલ્વ કરી દેવાનું. એવો આપણે જવાબ આપવાનો કે એને સંતોષ થઈ જાય કે ઓકે ચાલો આનો ભાવ વધારે ખરેખર નથી, આપણે જે પે કરીએ છીએ એ બરાબર છે. અને છેલ્લું પછી તો કે કાર્ય અથવા અમલીકરણ. ફાઇનલી પછી વસ્તુ વેચો, બિલ બનાવીને એને આપો. તો આ રીતે મુલાકાત લ્યો અને વસ્તુ વેચો. વસ્તુ વેચ્યા પછી તમે એને એવું ફીલ કરાવો કે તમે બરોબર પસંદગી કરી છે, તમે બરોબર નિર્ણય કર્યો છે, તમે છેતરાણા નથી કે તમે ખોટો ડિસિઝન લીધો નથી. કારણ કે વસ્તુ લીધા પછી એના મનમાં એવું ભાલ ઊભો થાય કે અમે વસ્તુ લઈ તો લીધી પણ હવે કદાચ બરોબર નહીં હોય તો, કદાચ આની જગ્યાએ મેં બીજી વસ્તુ લીધી હોત તો આવું આ માટે થઈને તમારે એને મેન્ટલી, તમારે સાયકોલોજીકલ તમારે એને ટ્રીટ કરવાનો છે અને તમારે ગ્રાહકને સમજાવવાનો છે કે તમે ડિસિઝન બરોબર લીધો છે, તમે કોઈ ખોટો ડિસિઝન લીધો નથી, અને એન્ડ યુ હેવ પરચેસ્ડ રાઇટ પ્રોડક્ટ એટ ધ રાઇટ પ્રાઇસ. એને મનમાં એક આપણે ગુજરાતી ભાષામાં ધરપત થવી જોઈએ, ઓકે ભાઈ જે થયું બરોબર થયું. અને પછી તમારે વિદાય લેવાની છે. વિદાય લેતી વખતે તમારે એનો આભાર માનવાનો છે. પોલાઇટ વેથી તમારે એની સાથે છૂટું પડવાનું છે અને પોલાઇટ વેથી તમારે એને કહેવાનું છે કે ભાઈ તમે ખૂબ સારું વસ્તુ પસંદ કરી છે, તમને ધન્યવાદ, આભાર. તો આવા પોલાઇટ શબ્દો સાથે તમારે પછી વેચાણની આ પ્રક્રિયા પૂરી કરવાની છે. તો પહેલાં તૈયારી કરો, પ્રિપરેશન, પછી ગ્રાહકને શોધો કે જેને વસ્તુ વેચી શકાય, પછી એને મળતા પહેલાં તમે પ્રિપેર થાવ, કઈ રીતે મળવું, કેમ વાત કરવી, શું બતાવવું, આ બધું તમે નક્કી કરો. પછી એની મુલાકાત લ્યો, મુલાકાત લેતી વખતે એનું ધ્યાન ખેંચો, પછી રસ નિર્માણ કરો, પછી ખરીદવાની ઈચ્છા જગાડો અને ફાઇનલી પછી એને વસ્તુ વેચો. મુલાકાત લઈ ગયા પછી તમે અભિવાદન કરો, એનાથી છૂટા પડો અને છૂટા પડતી વખતે તમે એને આશ્વાસન આપો, તમે એને ધરપત આપો કે તમે બરોબર કામ કરેલું છે. તો આ છે વ્યક્તિગત વેચાણની પ્રક્રિયા. થેન્ક યુ.